નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે જોયું કે એસિડિક ખોરાક અને આલ્કલાઇન ખોરાકની અસરો શું થાય છે. એસિડિક ખોરાક કઈ રીતે બને છે, જ્યારે આપણે એને પ્રોસેસ કરીએ છીએ, પકાવીએ છીએ, ત્યારે ખોરાક આલ્કલાઇનમાંથી એસિડિક બની જાય છે અને શરીરને નુકસાન કરે છે. આજે આપણે બાયોક્લોક વિશે સમજણ કેળવીશું. બાયોક્લોક એટલે આ ધરતી ઉપર રહેતા તમામ જીવોમાં ભગવાને એક કુદરતી ઘડિયાળ મૂકેલી હોય છે. બાયો એટલે કુદરત અને ક્લોક એટલે ઘડિયાળ. તો બાયોક્લોક કેવા કેવા કામ કરે છે અને આપણા શરીર ઉપર એની કેવી અસરો થાય છે એને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આલું કે ભગવાન જે પણ ચીજ નિર્માણ કરે છે એટલે એના સાથે એમાં ઘડિયાળ મૂકી દે છે. જેમ કે તમે ખેતરમાં ઘઉં વાવો છો, તો ઘઉં તમે વાવો એટલે એમાંથી ફણગો ફૂટે અને પછી એ છોડ મોટો થતો જાય. તમે એને દર 15 દિવસે પિયત આપો, ખાતર આપો એટલે એ મોટો થતો જાય. 3 મહિના થાય એટલે એના ઉપર પછી ઘઉંની ઉંબી આવે અને પછી ઘઉં પાકે. હવે 3 મહિના થયા એટલે એની ઘડિયાળ પ્રમાણે એમાં ફૂલ આવીને ઘઉં આવી ગયા. હવે તમે એને ખાતર પાણી આપતા જ રહો તો પણ એ ઘઉંનો છોડ 3 મહિના થઈ જાય પછી એ સુકાવાનું ચાલુ થઈ જાય. એને તમે ગમે એટલો ખોરાક આલો, ગમે એટલું ખાતર આલો, ગમે એટલું પાણી આલો, પરંતુ એ જીવી શકે નહીં, એને મરવાનું જ છે. એટલે એની ઉંમર ભગવાને ઘડિયાળ સાથે સેટ કરી દીધી હોય, એનાથી વધારે લાંબુ જીવી શકે નહીં. તમને બીજો એક અદ્ભુત એક્ઝામ્પલ આલું કે અંબાજી ગબ્બરમાં ચુંદડીવાળા માતાજી રહેતા હતા. એમને તો અંબાજી માતાએ એવા આશીર્વાદ આપેલા કે એમને તો પાણી અને ભોજનની જરૂર જ નહીં પડે. એટલે જ્યારે નાની ઉંમરમાં જ્યારે હતા 12-15 વર્ષની ઉંમરે, એ વખતે માતાજી એમને આશીર્વાદ આલેલા કે આજથી તારે ખાવા પીવાનું જોઈશે નહીં. તો એ લગભગ 90થી વધારે 95 વર્ષ સુધી જીવ્યા. ત્યાં સુધી એમને પાણી નહીં પીધેલું અને ખોરાક પણ નહીં ખાધેલો. અને આ સાયન્ટિફિકલી ડૉક્ટરોએ પ્રૂવ પણ કરેલું છે. હવે અહીંયા કુદરતી ઘડિયાળ શું કરે છે, બાયોલોજિકલ ક્લોક શું કરે કે જ્યારે એ નાની ઉંમરમાં હતા એટલે બાળક જેવા હતા, પછી એ પુખ્ત થયા એટલે એમને દાઢી મૂછ આવી, પછી જુવાની આવી એટલે પુખ્ત શરીર થયું. ભલે ભોજન નહોતા લેતા, પાણી નહોતા લેતા, પણ શરીરની ઘડિયાળ એ પ્રમાણે કામ કરતી રહેતી હતી. પછી 60થી મોટી ઉંમરના થયા એટલે એમના ચહેરા ઉપર કરચલીઓ પડી, શરીર પણ થોડું સુકાવા મળ્યું, વૃદ્ધત્વ દેખાવા મળ્યું, વાળ સફેદ થવા મળ્યા. અને પછી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તો વાળ બિલકુલ સફેદ થઈ ગયા અને એકદમ ગળપણ પણ દેખાવા મળ્યું. હવે ભોજનની જરૂર નથી, પાણીની જરૂર નથી, પણ આ બાયોલોજિકલ ક્લોક એનું કામ તો કરતી જ રહેતી હતી. જેમ જેમ ઉંમર થાય એમ એ શરીર ઉપર બતાવ્યા કરતી હતી. છેલ્લે શરીરનો પણ સમય પૂરો થયો એટલે એમને ભોજન જોઈતું નહોતું, પાણી પીવા જોઈતું નહોતું. કુદરતની ભગવાનના આશીર્વાદ હતા, માતાજીના આશીર્વાદ હતા, છતાં પણ એ એમનું શરીર છોડવાનો ટાઈમ આવ્યો એટલે કુદરત એનું કામ પૂરું જ કરે એટલે એમને દેહ છોડવો પડ્યો. એટલે આ કોણ કરે છે? તો આ બધું બાયોક્લોક કરે છે, આ કુદરતની ઘડિયાળ કરે છે. અને આ ઘડિયાળ જે છે એ તમે એને મનુષ્ય જે છે એને પણ એની અસર કરે છે. હવે બાયોક્લોક શું કરે છે? તો મનુષ્યના ઉપર એની ઇફેક્ટો કેવી આવે છે શરીર ઉપર કે માની લો કે તમે જે કામ જે સમયે રોજ કરો છો એ સમયે યાદ કરે છે અને યાદ રાખે છે કે ભાઈ તમે સવારે આટલા વાગે રોજ ઉઠો છો, આટલા વાગે રોજ ઊંઘો છો, આટલા વાગે ચા પીવો છો, આટલા વાગે નાસ્તો કરો છો. તો તમે જે કામ જે ટાઈમે રોજ કરો છો એને પણ પાછી આ બાયોક્લોક યાદ રાખે છે. એટલે સમયના સાથે શરીરમાં ફેરફાર લાવવા. બાળક હોય એટલે એને દાઢી મૂછ ના હોય, પણ મોટો થાય એટલે એને દાઢી મૂછો છૂટ નીકળી જ જાય, પણ તમે એને રિવર્સ ના કરી શકો કારણ કે એ બાયોક્લોકનું કામ છે. અચ્છા, હવે શરીર જે કામ જે ટાઈમે રોજ કરે છે તો એ પણ યાદ રાખે. એટલે તમે જુઓ ઘણા લોકો સવારે વહેલા રોજ 5 વાગે ઉઠતા હશે. તો આ જે લોકો રોજ 5 વાગે સવારે ઉઠે છે એમને પૂછજો તમે, એમને કદાપી એલાર્મ મૂકવાની જરૂર પડશે જ નહીં. 5 વાગે એટલે એમની આંખ એની મેરે ઉઘડી જ જાય, ભલે એ 12 વાગે સૂતા હોય કે 10 વાગે સૂતા હોય. બાયોક્લોક એમની ઊંઘ ઉઠાડી જ દે, એમને જગાડી જ દે.
એટલે આ બાયોક્લોકનું સેટિંગ કહેવાય. એટલે તમે જે કામ જે સમયે રોજ કરતા હોય એ ટાઈમે તમને એ કામ યાદ કરાવે, આ બાયોક્લોકનું કામ છે. ઘણી બહેનો જે ઘરે રહેવાવાળી હોય છે એ મોટાભાગની બહેનો 12-1 વાગે ભોજન કરી લેતી હોય છે ઘરે હોય એટલે. હવે મોટાભાગની બહેનોને 4 વાગ્યાની આજુબાજુ 3-4 વાગ્યાની આજુબાજુ ચા નાસ્તા કરવાની આદત હોય છે, મોટાભાગે મેં જોયું છે. હવે માની લો દિવાળીનો ટાઈમ છે, હવે તમે ઘર સફાઈ કરવા ઘરકામ કાઢ્યું છે, હવે તમે રોજ 12 વાગે જમો છો ઘરે, પણ હવે દિવાળી કામના કારણે તમારે 2 વાગ્યા જમવાનું લેટ થયું. હવે તમે 2 વાગે જમ્યા છો, હવે જેવા 3 વાગે કે 4 વાગશી એટલે પેલી બાયોક્લોક તમને પાછી ફરી ભૂખ લગાડશે. તમે 2 વાગે જમ્યા હોય તો એ 4 વાગે ભૂખ લગાડશે, 12 વાગે જમતા હતા રોજ તો એ 4 વાગે ભૂખ લગાડતી હતી. એટલે અહીંયા 2 વાગે જમ્યા હોય તો 4 વાગે ભૂખ ના લાગવી જોઈએ, પણ જેવા 4 વાગશી એટલે પેલી બાયોક્લોક તરત તમને યાદ કરાવશે અને તમને ભૂખ લગાડશે કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. એટલે આ બાયોક્લોક આ રીતે સેટ થઈ જાય છે, બરાબર છે. હવે માની લો કે ઘણા ઓફિસમાં કામ કરતા હોય છે, તો આ ઓફિસમાં કામ કરવાવાળા કર્મચારી જેવી રિસેસ પડે એટલે જમી લે, ભૂખ લાગે અને રિસેસ પડે એટલે પાછા ઘણા લોકોને મસાલો ખાવાની કે ગુટકા ખાવાની આદત હોય, એટલે પછી જેવું જમવાનું પત્યું એટલે પેલી બાયોક્લોક પાછી એમને ગુટકા યાદ કરાવે, એટલે એમને ખબર પણ ના હોય અને વાતોમાં ચાલતા એમના પગ જ એમને સીધા પાનના ગલ્લા લઈ જાય. તો આ કોણ કરાવે છે? તો બાયોક્લોક કરાવે છે. અચ્છા, રાત્રે સૂવાનું ઘણા લોકોને ફિક્સ હોય કે 10 વાગે સૂઈ જવાનું, એટલે જેવા 10 વાગશે એટલે એમની આંખો ઘેરાવાની ચાલુ થશે. એટલે આ બાયોક્લોક એમને તરત યાદ કરાવશે કે ભાઈ હવે 10 વાગ્યા છે, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો આ બાયોક્લોક જે છે એ આપણે એને ફિક્સ કરીએ છીએ. તમે જો રાત્રે દારૂડિયા હોય એમને રાતે દારૂ પીવા ઘડિયાળ જોવી પડે? ના. આમ જોવા જો તો ઘડિયાળ હોય નહીં, પીવા વેચી ગઈ હોય, અને જેવી સાંજ પડે એટલે એને ખબર પડે કે પીવાનો ટાઈમ થયો. ઘડિયાળ ન હોય તો પણ ખબર પડે કે પીવાનો ટાઈમ થયો. તો જેવો ટાઈમ થાય એટલે એની નસો ખેંચાવાની ચાલુ થાય, એટલે એને પછી દારૂની પોટલી શોધવી જ પડે. તો આ બધું કામ કોણ કરે છે? એ કરે છે બાયોક્લોક. તો દુનિયાના તમામ જીવ, પછી એ છોડ હોય, વનસ્પતિ હોય, જીવજંતુ હોય, પ્રાણી હોય, માણસો હોય, દરેકમાં આ કામ કરતી હોય છે બાયોક્લોક. તો આ બાયોક્લોક એ આપણે એના ગુલામ છીએ. બાયોક્લોક આપણી ઉંમર સાથે આપણા શરીર ઉપર સિગ્નલ્સ, આપણા શરીરનો દેખાવ આ બધું બદલે છે. આ બાયોક્લોક જો કેવા કામ કરે, નાનું બાળક હોય તો નાના બાળકને રમવામાં ઇન્ટરેસ્ટ હોય, એને તમે 2000 રૂપિયાની નોટ આપો તો એ નહીં પકડે, પણ રમકડું તરત પકડી લેશે. તો એનો સ્વભાવ જે છે એ રમવામાં એનું ધ્યાન હોય, એટલે એને નોટના કંઈ લેવા દેવા હોતી નથી. પણ બાળક જેવું મોટું થઈ જાય પછી શું થાય? પછી એના સ્વભાવમાં પણ પરિવર્તન આવે. અચ્છા, થોડું બાળક મોટું થાય ને પુખ્ત થાય પછી એ વિજાતીય શરીર સાથે એનું આકર્ષણ થાય. એટલે છોકરો હશે તો છોકરી સામે એને જોવાની ઈચ્છા થશે, છોકરી હશે તો એને છોકરા સામે જોવાની ઈચ્છા થશે. એનામાં પુખ્તતા આવી જશે, એના દાઢી મૂછો છૂટશે, એટલે એનામાં આવેગો આવવાના ચાલુ થશે, એટલે આકર્ષણ થવાનું ચાલુ થશે. અચ્છા, પછી એ થયા પછી એના મેરેજ થઈ જાય, ગૃહસ્થ થઈ ગયો, તો હવે એના પૈસામાં મોહ ચાલુ થયો. તો આ પરિવર્તન જે છે આ પણ શરીરની અંદર એના માનસિક વિચારોથી લઈને આ જે બદલાવ કરવાનું કામ આપણને બાયોલોજિકલ ક્લોક કરતી હોય છે. 60 વર્ષ સુધી માણસ ગૃહસ્થાશ્રમ સંભાળે એટલે એને બધે એમ જ જીવ ચાલે. 60 થયા પછી ઉંમર થાય ને રિટાયર થઈ ગયા પછી એ વાનપ્રસ્થ જિંદગીમાં ચાલુ થાય, પછી એના વિચારો ઓટોમેટિક બદલાવાના ચાલુ થાય. પછી એ ધર્મ, સેવા, દાન આવી વૃત્તિઓમાં એનું મન વિચારવાનું ચાલુ થાય. તો પછી એને ખબર પડવા મળે છે કે હવે આપણું શરીર થોડા વર્ષો માટે છે, એટલે હવે જીવ્યા ત્યાં સુધી જે કંઈ સારું કરવા જેવું હોય તો એ કરી લઈએ. તો બાળકના વિચારો અને વૃદ્ધ વ્યક્તિના વિચારો અને ગૃહસ્થ વ્યક્તિના વિચારો અને જુવાનિયાઓના વિચારો,
તો જુવાનિયાઓના આકર્ષણ હોય છે, બાળકોને રમવામાં ઇન્ટરેસ્ટ પડે છે, ગૃહસ્થ જીવનવાળાને પૈસામાં ઇન્ટરેસ્ટ છે, અને રિટાયર થયા પછી એને સેવા દાન ભક્તિ અને એમાં ઇન્ટરેસ્ટ લાગી જાય છે. તો આ બધા વિચારોમાં બદલાવ પણ કોણ કરે છે? તો એ પણ આ બાયોલોજિકલ ક્લોક કરતી હોય છે. એટલે આપણને સમય સાથે કામ યાદ કરાવવા, આપણા શરીરમાં પરિવર્તન લાવવા, અને મનુષ્યનું શરીર નહીં, જેમ તમને મેં ઘઉંનો છોડનો એક્ઝામ્પલ આપ્યો, આવા નવા વનસ્પતિ જગતમાં પણ આવું થાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે એક પ્રકારનો વાંસ આવે છે. આ વાંસ જે છે એ એના ટુકડા કરો વાંસના, અને તમે નવી જગ્યાએ વાવો તો ત્યાં નવો વાંસ ઉગે. હવે આમાં એક વિચિત્ર બાયોક્લોક કુદરતે ગોઠવી છે. એક ચોક્કસ પ્રકારનો વાંસ એવો આવે છે કે એને તમે ગમે એટલા વર્ષ પહેલાં વાયો હોય, દર 12 વર્ષ થાય એટલે એ પ્રકારના જેટલા બી વાંસ જેટલી જગ્યાએ ઉગેલા હોય, વાયેલા હોય, ભલે 2 વર્ષ પહેલાંનો વાયો હોય, 5 વર્ષ પહેલાંનો હોય કે 10 વર્ષ પહેલાંનો, પણ બધા જ વાંસની અંદર એક સાથે 12 વર્ષે એકવાર એમાં ફૂલ આવે. દર 12 વર્ષે એક જ વાર ફૂલ આવે. એમાં પછીના વર્ષોમાં કોઈ ફૂલ ના આવે, ભલે એ વાંસની ઉંમર 5 વર્ષની હોય, 10 વર્ષની હોય કે 20 વર્ષની હોય. 12મા વર્ષે દરેક વાંસની અંદર એક સાથે ફૂલ આવે. તો આ પણ એક બાયોલોજિકલ ક્લોક એનું સેટિંગ કરી રાખ્યું હોય, અને દરેક જગ્યાએ એક સાથે ફૂલ આપતું હોય છે. આવું ને આવું માણસોમાં પણ થાય છે. જેમ કે વિષુવવૃત્ત ઉપર જેટલા દેશો છે, આ વિષુવવૃત્ત ઉપરના દેશોમાં રહેતા લોકો, એ તમે જોશો તો એ જે જંગલોમાં વિષુવવૃત્ત ઉપરના દેશોમાં જે જંગલમાં રહેવાવાળા લોકો છે, એ લોકોની ઊંચાઈ 4 ફૂટ કે આજુબાજુમાં જ હોય છે, એનાથી વધારે ઊંચા થઈ શકતા નથી. હવે એ વિષુવવૃત્ત ઉપર રહેતા લોકોનું નવું જન્મેલું બાળક આપણે એને ત્યાંથી ઉઠાવીને આપણા ભારતમાં લાવી દઈએ, અને આપણે જે ખાઈએ છીએ એ જ એને ખવડાવીએ, આપણે જે કામ કરીએ છીએ એવું જ એની પાસે કામ કરાવીએ, આપણે જેવા વાતાવરણમાં રહીએ છીએ એ જ વાતાવરણમાં એને રાખીએ. પણ શું થશે? આપણું બાળક મા બાપની જેમ ઊંચું થઈ જશે, પણ પેલું બાળક જે છે એ 4 ફૂટે આવીને અટકી જશે. એને તમે ગમે એટલું સારું ખવડાવો, તમે ખાવ છો એવું જ એને ખવડાવો, તો પણ એ બાળકનું હાઇટ 4 ફૂટથી વધારાની થશે નહીં. તો આ બધું કોણ કરે છે? બાયોક્લોક. કારણ કે એના જીન્સની અંદર આ બાયોક્લોકે એનું પ્રોગ્રામ કરી દીધો હોય કે ભાઈ તારે તો 4 ફૂટથી વધારે લાંબા થવાનું નથી. આ બાયોક્લોક અદ્ભુત કામ કરે. જો માથાના વાળમાં પણ એની ઇફેક્ટ આવે, અને આંખોના આઈબ્રોમાં પણ ઇફેક્ટ આવે. તમે માથાના વાળને ચૂંટી કાઢો અને પછી નવા ઉગે એને તમે 5 વર્ષ સુધી કપાવો નહીં તો 5 ફૂટ લાંબા થાય, ચોટલો થઈ જાય. પુરુષો પણ વાળ ન કપાવે દર 2-3 મહિને તો એમનો 5 વર્ષે 5 ફૂટ લાંબો ચોટલો થઈ જાય. હવે સ્ત્રીઓ આંખોની આઈબ્રો કરાવે છે. હવે આઈબ્રોનો વાળ તમે ખેંચી કાઢ્યો તો ત્યાં નવો વાળ ઉગ્યો. હવે આ નવા વાળને તમે ઉગેલા વાળને તમે 4-5 વાર સુધી કાપો નહીં તો એ કેટલો લાંબો થાય? 1.5 કે 2 ઇંચ, વધારેમાં વધારે 2 ઇંચ લાંબો થશે, એનાથી વધારે લાંબુ નહીં થાય. માની લો કે આઈબ્રોનો વાળ માથાની વાળની જેમ 5 ફૂટ લાંબુ થતો હોય તો તમારે શટર ઊંચું કરીને જોવું પડે ને. જો આ બધું કેવું મેનેજમેન્ટ ભગવાને ગોઠવ્યું છે. આંખોના આઈબ્રોના વાળને એવું કીધું કે તારે 2 ઇંચથી વધારે લાંબુ નહીં થવાનું, અને માથાના વાળને કીધું કે તારે 5 ફૂટ લાંબા થવામાં કોઈ વાંધો નથી. તો ભગવાને બનાવેલી ડિઝાઇનો એટલી અદ્ભુત છે, અને એ અદ્ભુત એન્જિનિયર છે. અદ્ભુત શરીરની રચના પણ ભગવાને એટલી અદ્ભુત કરી છે કે તમે કલ્પના ના કરી શકો. તો આ બધું બાયોલોજિકલ ક્લોક જે છે એ આ બધું મેનેજ કરતી હોય છે શરીરની અંદર અને પ્રકૃતિની અંદર પણ. તો આપણા શરીરમાં આ બાયોક્લોક આપણને આપણા જે તે સમયના કામ જે કરીએ છીએ એ કામને પણ યાદ કરાવે છે. બરાબર છે? તો આ બાયોક્લોક આપણા દરેક કામને જે યાદ કરાવે છે, એના કારણે આપણા શરીરમાં જે સમસ્યાઓ પેદા થાય છે એ સમસ્યાઓ વિશે હવે આપણે આગલા ટોપિકમાં એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર.